રાજસ્થાનમાં વિકાસનું ઘર 2 માળનું હતું. તે અને તેની માં કવિતા ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા અને તેઓ હંમેશા ઉપરનો માળ ભાડે રાખતા હતા. થોડા મહિના પહેલા વિકાસની બહેનના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, તેથી ઉપરનો ઓરડો ખાલી કરવામાં આવ્યો હતો. હવે લગ્નને 1 મહિનો થઈ ગયો હતો, તેથી વિકાસની માં કવિતાએ વિચાર્યું કે ઓરડો ફરીથી ભાડે આપવો જોઈએ. તેથી હવે ઘણા લોકો દરરોજ રૂમ જોવા આવતા હતા, પરંતુ કવિતા તે ઓરડો ફક્ત એક પરિવારને આપવા માંગતી હતી. તે સમયે તે કોલેજના છોકરાઓ અને છોકરીઓને તે ઓરડો આપવાનું ટાળવા માંગતી હતી, કારણ કે તેઓ હોબાળો મચાવે છે. તેઓ સમયસર ભાડું ચૂકવતા નહોતા અને નિયમોનું પાલન પણ કરતા નહોતા. પછી આખરે તેમને ભાડૂત તરીકે એક સારો પરિવાર મળ્યો. આ પરિવાર ખૂબ જ સરળ અને સંસ્કારી અને સીધો પણ હતો. આ પરિવારમાં દામોદર, તેની પત્ની મમતા અને તેમની પુત્રી સ્નેહાનો સમાવેશ થતો હતો. સ્નેહા ઉંમરમાં થોડી મોટી હતી, પણ ખૂબ જ બુદ્ધિશાળી અને સંસ્કારી હતી. ઉપરાંત તે અભ્યાસમાં ખૂબ જ સારી હતી અને તે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને મોટું સ્થાન મેળવવા માંગતી હતી. એટલા માટે જ તેના લગ્ન થયા નહોતા. જોકે દામોદર અને મમતા ઘણીવાર સ્નેહાને લગ્ન માટે મનાવવાનો પ્રયાસ કરતા હતા, પણ તે હંમેશા કહેતી કે પહેલા મારે સારી નોકરી મેળવવી પડશે, પછી હું લગ્ન વિશે વિચારીશ. પછી તેના માતા પિતા પણ આ સપના પૂરા કરવામાં તેને સહારો આપતા હતા. સ્નેહાનો અભ્યાસ અદ્ભુત હતો, કારણ કે તેનું સંપૂર્ણ ધ્યાન પુસ્તકો પર જ હતું. તે દર વર્ષ તેની કોલેજમાં ટોપર રહેતી હતી, પણ હવે તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં એટલી મગન હતી કે વિકાસ તેની મહેનત જોઈને ઈર્ષા કરતો. કારણ કે વિકાસ છેલ્લા 2 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરી રહ્યો હતો. તેણે BA પૂર્ણ કરી લીધું હતું, પરંતુ અંગ્રેજી અને કેટલીક નાની નાની સમસ્યાઓને કારણે તેને અભ્યાસમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. એક સાંજે વિકાસ અને તેની માં કવિતા તેમના ઘરે ટીવી જોઈ રહ્યા હતા. ત્યારે સ્નેહા તેમના ઘરે આવી. પછી તે છેલ્લા મહિનાનું ભાડું ચૂકવવા આવી હતી. તો વિકાસની માં કવિતાએ તેની પાસેથી ભાડું લીધું. ભાડું ચૂકવ્યા પછી સ્નેહા જવા લાગી. તો કવિતાએ પૂછ્યું, દીકરી, તારો અભ્યાસ કેવો ચાલી રહ્યો છે? તો સ્નેહાએ હસતા હસતા જવાબ આપ્યો કે કાકી, ભણતર ખૂબ સારું ચાલી રહ્યું છે. પછી અચાનક જ કવિતાના મનમાં એક વિચાર આવ્યો અને તેણે કહ્યું કે અરે, આપણો વિકાસ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે. તેને પણ થોડી મદદની જરૂર છે. જો તમે તેને ભણાવશો ને તો તેના માટે પણ સારું રહેશે. સ્નેહા તરત જ આ વાત માટે સંમત થઈ ગઈ અને કહ્યું, હા કાકી, હું તેને ચોક્કસ ભણાવીશ. મને કોઈ વાંધો નથી. તેનાથી વિપરીત ભણાવીને તો હું પણ સુધારો કરી શકીશ અને હું માનું છું કે ભણાવીને આપણે વસ્તુઓ વધુ યાદ રાખી શકીએ છીએ. આપણે વિકાસની માં કવિતાએ તરત જ નિર્ણય લીધો અને કહ્યું, તો ઠીક છે, તો કાલથી વિકાસ તારી સાથે ભણવાનું શરૂ કરશે. પછી સ્નેહાએ હસતા હસતા કહ્યું, હા કાકી, ચોક્કસ, હું આખો દિવસ એકલી જ ભણું છું. જો વિકાસ મારી સાથે હશે તો અમને બંનેને ફાયદો થશે. પછી બીજા દિવસે નક્કી કર્યા મુજબ વિકાસ કેટલાક પુસ્તકો લઈને સ્નેહાના રૂમમાં ગયો. પછી સ્નેહા તેના રૂમમાં અભ્યાસ કરી રહી હતી. દરવાજો ખુલ્લો હતો, તેથી વિકાસે હળવો ખટખટાવ્યો. સ્નેહાએ તેને જોયો અને તરત જ ઊભી થઈને હસતા હસતા કહ્યું, વિકાસ, આવો, હું ફક્ત તમારી જ રાહ જોઈ રહી હતી. પછી તેણે વિકાસને ખુરશી આપી એટલે વિકાસ બેઠો અને પછી સ્નેહાની નજર તેના પુસ્તક પર પડી અને તેણે પૂછ્યું, તમે ક્યારથી ભણી રહ્યા છો? તો વિકાસે કહ્યું કે તે છેલ્લા 2 વર્ષથી કેટલાક પુસ્તકો વાંચી રહ્યો છે. સ્નેહાએ હસીને કહ્યું, સારું છે, પણ તમારે ઘણી બધી વસ્તુઓ શીખવી પડશે. પણ ચિંતા ના કરો, હું તમને બધું ધીમે ધીમે સમજાવીશ. બાય ધ વે, સ્નેહા ખરેખર ખૂબ જ સ્માર્ટ છોકરી હતી. એટલા માટે તે વિકાસને જુદા જુદા વિષયો પર ઘણી બધી વાતો કહેતી અને વાંચતી. પછી તેના બોલવા અને સમજાવવાથી વિકાસને ખ્યાલ આવતો હતો કે તેનો અનુભવ, અભ્યાસ અને સમજણ ખૂબ જ સારી છે. પછી વિકાસ કહેતો, સ્નેહા દીદી, મને તમારી સરખામણીમાં કંઈ ખબર નથી.
આ પર સ્નેહાએ પ્રોત્સાહક રીતે કહ્યું, ઠીક છે વિકાસ, ચિંતા ના કર, હું તને બધું શીખવી દઈશ. પછી ધીમે ધીમે તું પણ પૂર્ણ આત્મવિશ્વાસથી ભણી શકશે. બાય ધ વે, સ્નેહા તેના રૂમમાં એકલી રહેતી હતી અને તેનું પૂરું ધ્યાન અભ્યાસ પર હતું. અને સ્નેહાના મમ્મી પપ્પા દામોદર અને મમતા બંને સવારે કામ પર જતા અને સાંજે પાછા આવતા. એટલા માટે સ્નેહા આખો દિવસ તેના રૂમમાં એકલી ભણતી હતી. બીજી બાજુ વિકાસ દરરોજ બપોરે કે સાંજે જ્યારે પણ સમય મળે ત્યારે સ્નેહાના રૂમમાં અભ્યાસ માટે જતો રહેતો. પછી ધીમે ધીમે તે બંને સારા મિત્રો બની ગયા. સ્નેહા વિકાસ કરતાં 5 વર્ષ મોટી હતી, કારણ કે વિકાસ 24 વર્ષનો હતો અને સ્નેહા 29 વર્ષની. તેથી સ્નેહાની ઉંમર જોતા જો તેના લગ્ન થયા હોત તો તેને કદાચ બાળક હોત, તે પણ 4-5 વર્ષનું. પણ સ્નેહા નોકરી મેળવવા માટે મક્કમ હતી, એટલા માટે તેને લગ્ન કરવાની ઉતાવળ નહોતી. બાય ધ વે, સ્નેહા જોવામાં ખૂબ જ સુંદર હતી. લાંબા કાળા જાડા વાળ, પાતળી કમર, સ્પષ્ટ ચમકતો ચહેરો અને એટલી મોહક શૈલી કે એક વૃદ્ધ માણસ પણ તેને જોઈને મંત્રમુગ્ધ થઈ જાય. તે ઘણીવાર રાજસ્થાની ડ્રેસ પહેરતી અને ઉપર હળવી લિપસ્ટિક લગાવતી, જેનાથી તેની સુંદરતામાં વધારો થતો. વિકાસે સ્નેહા સાથે અભ્યાસ શરૂ કર્યાને 3 મહિના થઈ ગયા હતા. તેથી 3 મહિના પછી HDFC બેંકમાં સારી જગ્યાઓ માટે ખાલી જગ્યા બહાર પડી. તેથી વિકાસ અને સ્નેહા બંનેએ તે પરીક્ષાની તૈયારી શરૂ કરી. વિકાસને બેન્કિંગ ક્ષેત્રમાં જોડાવાનો ખૂબ શોખ હતો અને તે કોઈ પણ કિંમતે આ તક ગુમાવવા માંગતો નહોતો. પરંતુ એક દિવસ કોઈ કામને કારણે વિકાસને અભ્યાસ માટે સ્નેહાના રૂમમાં જવામાં મોડું થયું. પછી બપોરે લગભગ 3 વાગ્યે તે ઉપરના માળે તેના રૂમમાં પહોંચ્યો. તે સમયે પણ સ્નેહાનો દરવાજો ખુલ્લો હતો. વિકાસ અંદર પગ મૂકતાની સાથે જ તેણે જોયું કે સ્નેહા ઝાડુ કરી રહી છે. સ્નેહાને ખબર નહોતી કે વિકાસ આવ્યો છે, કારણ કે તેનું તો સંપૂર્ણ ધ્યાન ઝાડુ પર હતું. સ્નેહા ઝાડુ કરતી વખતે થોડીક ઝૂકેલી હતી. તે સમયે તેણે તેના ખંભા પર ઓઢણી પહેરી નહોતી અને તેનું ધ્યાન ઝાડુ પર હતું. પરંતુ અચાનક વિકાસની નજર સ્નેહા પર પડી અને વિકાસ એક ક્ષણમાં ખોવાઈ ગયો. હવે તે કંઈ સમજી શકતો નહોતો, તેથી તે ફક્ત તેની તરફ જોતો રહ્યો. પણ પછી તેને ખ્યાલ આવી ગયો કે તેણે પોતાનું ધ્યાન અભ્યાસ પરથી હટાવવું ન દેવું જોઈએ. તેથી તે તરત જ ભાનમાં આવ્યો અને બૂમ પાડી, સ્નેહા દીદી, હું આવી ગયો છું. આ સાંભળીને સ્નેહાનું ધ્યાન વિકાસ તરફ ગયું. પછી તેણે તેની તરફ જોયું અને હસતા હસતા કહ્યું, અરે, તું આજે આટલો મોડો આવ્યો? આ સાંભળીને વિકાસે હસતા જવાબ આપ્યો, હા સ્નેહા દીદી, પણ તું આજે ઝાડુ કરી રહી છે, તે પણ બપોરે? તો સ્નેહાએ કહ્યું, હા, રૂમ થોડો ગંદો થઈ ગયો હતો ને. પછી તેનું ધ્યાન પોતાની તરફ ગયું. પછી તેને ખ્યાલ આવ્યો કે તેણીએ દુપટ્ટાથી પોતાને ઢાંકી નથી. પછી તે તરત જ ઝાડુ ત્યાં જ છોડીને પાછળના રૂમમાં દોડી ગઈ. પછી થોડી વારમાં તે દુપટ્ટો પહેરીને પાછી આવી. પછી વિકાસને થોડી શરમ આવી, પણ સ્નેહા ખૂબ જ સ્માર્ટ હતી, તેથી તે પાછી આવી અને ઝડપથી ઝાડુ લગાવીને કામ પૂરું કરી દીધું. પછી વિકાસ અંદર ગયો અને ખુરશી પર બેઠો. સ્નેહા પણ તેની સામે બેઠી. પછી બંને અભ્યાસ શરૂ કર્યો. પછી બંનેએ પોતાના ચહેરા પોતપોતાના પુસ્તકોમાં છુપાવીને અભ્યાસ શરૂ કર્યો. ક્યારેક તેઓ કંઈક દોડતા ને ક્યારેક પ્રશ્નો ઉકેલતા. થોડીવાર પછી સ્નેહાએ પૂછ્યું, અરે વિકાસ, તે અપૂર્ણાંક ગ્રાફ બનાવ્યો છે ને? પછી વિકાસે કહ્યું, હા, મેં ગઈકાલે બનાવ્યો હતો. પછી સ્નેહાએ કહ્યું, કૃપા કરીને મને બતાવો. તો વિકાસે તેની નોટબુક ખોલી અને તેને બતાવી. પછી સ્નેહાએ તેની પ્રશંસા કરી અને કહ્યું, ઓ વાહ, તે ખૂબ સારો ગ્રાફ બનાવ્યો છે. તારું ચિત્ર ખૂબ સારું છે. આ પણ વિકાસે હસતા હસતા કહ્યું, હા, એ સાચું છે. જો તમે તેને હળવા હાથે બનાવશો તો તે બની જશે. શરૂઆતમાં તે કામ કરતું નથી, પણ 4 વાર પ્રયાસ કર્યા પછી તે કામ કરે છે. પછી સ્નેહાએ થોડી ચીડ સાથે કહ્યું, અરે, મેં ઘણીવાર પ્રયત્ન કર્યો, છતાં હું તે કરી શકી નહીં. સારું, છોડી દો, હું પછી જોઈશ. આ પણ વિકાસે કહ્યું, ઠીક છે,
આગલી વખતે હું તમારો ગ્રાફ બનાવીશ અને તમને શીખવીશ. આ પર સ્નેહાએ હસતા હસતા કહ્યું, ઠીક છે ઠીક છે. પછી બંને ફરીથી ભણવામાં વ્યસ્ત થઈ ગયા. પછી બપોરે સ્નેહા રાબેતા મુજબ થોડો નાસ્તો બનાવતી અને વિકાસને ખૂબ પ્રેમથી ખવડાવતી. પણ તે દિવસે સ્નેહા ખાવા માટે ચિપ્સ અને બીજી વસ્તુઓ લાવી હતી. તો સાંજે 5 વાગ્યાની આસપાસ તેણે વિકાસને કહ્યું, અરે વિકાસ, મારે બજારમાં જઈને કેટલીક વસ્તુઓ લાવવી છે, પણ મને ખૂબ જ આળસ લાગે છે. આ પર વિકાસે મજાકમાં કહ્યું, અરે સ્નેહાદી, આમાં આળસ શું છે? પગપાળા જઈને વસ્તુઓ લઈ આવ. થોડી વાર રાહ જોયા પછી તેણે કહ્યું, ઠીક છે સ્નેહાદી, એક કામ કર, તું મને કહે કે તને કઈ વસ્તુઓની જરૂર છે, હું તમને લાવીશ. આ પર સ્નેહાએ પોતાના ગાલમાં હાસ્ય દબાવતા કહ્યું, ના, તું એ વસ્તુઓ લાવી શકતો નથી જે તું સમજી શકીશ નહીં, અને હું તને કંઈ પણ નહીં શકું. આ પર વિકાસે તેને ચીડવી અને કહ્યું, એ શું વસ્તુ છે, મને કહો. તો સ્નેહાએ હસતા હસતા કહ્યું, વિકાસ છોડી દે, હું જાતે જઈશ. પછી વિકાસે કહ્યું, ઠીક છે, જો તને આળસ લાગી રહી હોય તો હું તને તારી બાઇક પર લઈ જઈશ. પછી આપણે ઝડપથી જઈશું અને પછી ઝડપથી પાછા પણ આવીશું. પછી સ્નેહાએ થોડું વિચાર્યું અને કહ્યું કે ખરેખર મજાક નથી કરી રહ્યો ને? આ પર વિકાસે હસતા હસતા જવાબ આપ્યો, ઓહ બિલકુલ નહીં, ચાલો હવે જઈએ. પછી સ્નેહાએ કહ્યું, હા ઠીક છે, તો આપણે સાંજે 6 વાગે જઈશું. ચાલો હવે થોડો વધુ અભ્યાસ કરીએ. આ પછી બંનેએ 1 કલાક અભ્યાસ કર્યો. પછી સાંજે 6 વાગ્યે વિકાસે તેની બાઇક કાઢી. બીજી બાજુ સ્નેહા સીડીઓ પરથી નીચે આવી તો તેણે રાજસ્થાની ડ્રેસ પહેર્યો હતો અને હંમેશાની જેમ થોડી લિપસ્ટિક લગાવી હતી. પછી વિકાસે બાઇક ચાલુ કરી અને કહ્યું, સ્નેહા દીદી બેસ, પણ તારો દુપટ્ટો બરાબર સંભાળજે. આ સાંભળીને સ્નેહા થોડી અચકાઈ. પછી તેણે કહ્યું, હું કેવી રીતે બેસી શકું? તો વિકાસે કહ્યું, અરે છોકરીઓની જેમ બેસ, બંને પગ એક બાજુ રાખીને બેસી જા. પછી સ્નેહાએ પોતાના કપડાં થોડા ગોઠવ્યા અને બંને પગ એક બાજુ રાખીને બાઇક પર બેઠી. પણ પછી તેણે થોડું અંતર જાળવી રાખ્યું. પછી વિકાસે બાઇક ધીમે ધીમે ચલાવવાનું શરૂ કર્યું. પણ રાજસ્થાનના ઉબડ ખાબડ રસ્તા ખાડાઓના મેળા જેવા હતા. તેથી નાના મોટા ખાડાઓને કારણે બાઇક ચલાવવી ખૂબ મુશ્કેલ હતી. પછી વિકાસ મનમાં વિચારી રહ્યો હતો, આ રાજકારણીઓ ચૂંટણી દરમિયાન તો અમારા ઘરે 4 વાર મત માંગવા આવે છે, પણ તેમની પાસે રસ્તા રિપેર કરવાનો તો સમય નથી. બાય ધ વે, વિકાસની બાઇક પણ જૂની હતી, તેથી તે ખાડામાં ખૂબ હલી રહી હતી. તો તેણે સ્નેહાને પૂછ્યું, સ્નેહા દીદી, તું બરાબર બેઠી છે ને? તો સ્નેહાએ કહ્યું, હા વિકાસ, હું તેને બરાબર પકડી રાખું છું. પછી વિકાસે કહ્યું, જો બરાબર બેસવામાં તકલીફ પડે તો મારો ખંભો પકડી રાખ. આ સાંભળીને સ્નેહાએ થોડું વિચાર્યું અને પછી પોતાનો હાથ વિકાસના ખંભા પર મૂક્યો. પછી વિકાસને તેના સ્પર્શથી થોડી વાર માટે ખૂબ જ રાહત થઈ, પણ તેણે બાઇક ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું. પછી ધીમે ધીમે બંને બજારમાં પહોંચ્યા. સ્નેહાએ ઝડપથી પોતાનો સામાન ખરીદ્યો જેથી વધુ સમય ન લાગે. પછી સામાન લીધા પછી તેઓ પાછા ફરવા લાગ્યા. પાછા ફરતી વખતે સ્નેહા ફરીથી એક બાજુ પગ રાખીને બેઠી હતી, પણ આ વખતે તેમની વચ્ચેનું અંતર થોડું ઓછું હતું, કારણ કે સ્નેહા હવે વિકાસની થોડીક નજીક બેઠી હતી અને તેના હાથ વિકાસની પેટને સ્પર્શી રહ્યા હતા અને તેનો હાથ હજુ પણ વિકાસના ખંભા પર હતો. ખરાબ રસ્તાને કારણે બાઇક ધ્રુજી રહી હતી અને સ્નેહાનું સંતુલન વારંવાર બગડી રહ્યું હતું. એનાથી વિકાસ મૂંઝાઈ ગયો, કારણ કે તેના મનમાં ઘણા વિચારો આવવા લાગ્યા. પણ તેણે પોતાની જાતને કાબૂમાં રાખી અને બાઇક ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પછી થોડી વારમાં તેઓ ઘરે પહોંચ્યા. વિકાસે બાઇક રોકી અને સ્નેહાને કહ્યું, સ્નેહાદી, હવે નીચે ઉતર, હું હવે ઘરે જાઉં છું, આપણે કાલે મળીશું. આપણે સ્નેહા હસી પડી અને કહ્યું, ઠીક છે, આપણે કાલે મળીશું. પછી તે સીડી ચડીને તેના રૂમમાં ગઈ. પણ અહીં વિકાસ તેના ઘરે પહોંચ્યા પછી પણ સ્નેહાના વિચારોમાં ખોવાઈ ગયો. હવે તેના મનમાં વિચારોનું તોફાન ઉભરી રહ્યું હતું.
તેથી જ તે પોતાને પ્રશ્ન કરી રહ્યો હતો, વિકાસ, તને શું થયું છે? તું તેને દીદી કહશ પછી તેના વિશે આવું વિચારવું યોગ્ય નથી. પણ તેના માટે તેના મન અને શરીર બંને પર કાબૂ રાખવો મુશ્કેલ બની રહ્યો હતો. છતાં તેણે કોઈક રીતે તેના વિચારો દબાવી દીધા અને શાંત થવાનો પ્રયાસ કર્યો. પછી બીજા દિવસે બપોરે 12 વાગ્યે વિકાસ ફરીથી સ્નેહાના રૂમમાં ગયો. પછી સ્નેહા બેડ પર બેઠી હતી. પછી વિકાસ તે જોતા જ સ્નેહાએ ઝડપથી નજીકમાં પડેલો પોતાનો દુપટ્ટો ઉપાડ્યો અને તેના ખંભા પર મૂક્યો. કારણ કે તેની આદત હતી કે જ્યારે પણ વિકાસ તેની સાથે હોય ને ત્યારે તે હંમેશા પોતાનો દુપટ્ટો યોગ્ય રીતે પહેરતી, પરંતુ જ્યારે તે એકલી હોય ત્યારે તે પોતાનો દુપટ્ટો ઉતારીને રાખતી હતી. પછી વિકાસ તેની જગ્યાએ બેઠો અને ભણવા લાગ્યો. થોડી વાર પછી સ્નેહાએ પૂછ્યું, અરે વિકાસ, ગઈકાલે હું તને તે ગ્રાફ વિશે વાત કરી રહી હતી, ખરું ને? તું મને તે શીખવીશ? આ પર વિકાસ હસ્યો અને કહ્યું, હા દીદી, તેમાં શું છે, હું તને શીખવીશ. આટલું કહીને તે પોતાની જગ્યાએથી ઊભો થયો અને સ્નેહા પાસે જઈને પલંગ પર બેઠો. પછી સ્નેહાએ ગ્રાફ બનાવવાનું શરૂ કર્યું, પણ તે વારંવાર ભૂલો કરતી હતી. તો વિકાસે કહ્યું, અરે દીદી, આવું નહીં, આ જુઓ. પણ છતાં સ્નેહા ગ્રાફ બનાવી શકી નહીં. તેથી વિકાસે સ્નેહાના હાથમાંથી પેન્સિલ લીધી અને પુસ્તક પર ગ્રાફ બનાવીને તેને બતાવ્યું. તો સ્નેહાએ આશ્ચર્ય સાથે કહ્યું, વાહ, તમે તો ખૂબ સરસ બનાવ્યું, પણ મેં ઘણીવાર પ્રયાસ કર્યો પણ બનાવી શકી નહીં. તો વિકાસ હસ્યો અને બોલ્યો, અરે દીદી, મેં તને પહેલાં પણ કહ્યું હતું કે થોડી પ્રેક્ટિસ પછી તું ગ્રાફ બનાવી શકીશ. આ સાંભળીને સ્નેહાએ ફરીથી ગ્રાફ બનાવવાનો પ્રયાસ કર્યો, પણ આ વખતે પણ તે બનાવી શકી નહીં. પછી તે થોડી ઉદાસ થઈ ગઈ ને વિકાસ તરફ જોઈને કહ્યું, વિકાસ, મને વધુ સારી રીતે શીખવ. પછી તેના અવાજમાં એક અદ્ભુત મીઠાશ અને તેના ચહેરા પર નિર્દોષતા હતી. પછી વિકાસ થોડું હસ્યું અને કહ્યું, ઠીક છે, ચાલો આ કરીએ. હું તને તારો હાથ પકડીને શીખવીશ. શું ચાલશે ને? તો સ્નેહા થોડું હસે અને કહ્યું, હા ઠીક છે. પછી વિકાસ સ્નેહાની ડાબી બાજુ પલંગ પર બેઠો. પછી સ્નેહા દિવાલ તરફ થોડી આગળ વધી અને વિકાસને બેસવા માટે જગ્યા આપી. પછી વિકાસે સ્નેહાને પેન્સિલ બરાબર હાથમાં પકડી અને કહ્યું, તારો હાથ ધીમે ધીમે ખસેડો અને તેને થોડો ઢીલો રાખો, કારણ કે તે સમયે સ્નેહાનો હાથ થોડો કડક હતો. તો વિકાસે તેનો ઢીલો રાખવા કહ્યું. પછી વિકાસે તેનો હાથ હળવેથી પકડીને પેન્સિલ ખસેડવામાં મદદ કરી. સ્નેહાનો હાથ હલાવવાની શરૂઆત કરતાં જ તેની કોણી સ્નેહાના ગળાને હળવેથી સ્પર્શવા લાગી. પછી વિકાસે આ વાત ટાળવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ તે ટાળી શક્યો નહીં. સ્નેહાએ પણ કંઈ કહ્યું નહીં, જોકે વિકાસ તેનો સ્પર્શ સ્પષ્ટ રીતે અનુભવી શકતો હતો, જેના કારણે તેના મનમાં ઘણા વિચારો આવવા લાગ્યા. પછી તેણે કહ્યું, દીદી, જો તમે તમારા હાથ છૂટા રાખશો તો તે સરળ થઈ જશે. આ પર સ્નેહાએ નિર્દોષતાથી હસીને કહ્યું કે હા, પણ મને વધુ સમય લાગશે. તમે મને ધીમે ધીમે શીખવો. તેથી વિકાસે ફરીથી સ્નેહાના હાથમાં પેન્સિલ મૂકી અને પછી તેનો હાથ પકડીને ગ્રાફ દોડવાનું શરૂ કર્યું. પરંતુ પછી અચાનક પેન્સિલની અણી તૂટી ગઈ. તેથી વિકાસે સ્નેહાનો હાથ છોડી દીધો અને કહ્યું, રાહ જુઓ, હું પાણી પીને આવું છું. આટલું કહીને તે રસોડામાં ગયો અને પાણી પીધું. પરંતુ પાણી પીધા પછી પણ તેનું ધબકતું હૃદય શાંત થયું નહીં, કારણ કે સ્નેહાની દરેક ક્રિયા તેના મનમાં ફરતી હતી. પછી સ્નેહાએ રૂમમાંથી બૂમ પાડી, અરે વિકાસ, જો થઈ ગયું હોય તો જલ્દી આવ. આ સાંભળીને વિકાસ સ્નેહા પાસે પાછો આવ્યો. ત્યાં સુધીમાં સ્નેહાએ એક નવી પેન્સિલ લઈ લીધી હતી અને તેની ધાર પર સારી રીતે તીક્ષ્ણ કરી લીધી હતી. પછી તેણે કહ્યું, જુઓ વિકાસ, મેં ખૂબ સારી રીતે ધાર બનાવી છે. ચાલો, મને હવે સારી રીતે શીખવો. આના પર વિકાસે ફરીથી સ્નેહાના હાથ પર હળવેથી હાથ મૂક્યો અને ગ્રાફ બનાવવાનું શરૂ કર્યું. સ્નેહા ત્યારે ચૂપ હતી, પણ તેનો શ્વાસનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. પછી વિકાસે તેના ચહેરા તરફથી અસ્વસ્થતાથી જોયું. પછી સ્નેહાએ તેની આંખો બંધ કરી દીધી. તો વિકાસે પૂછ્યું, શું થયું દીદી? તમે તમારી આંખો કેમ બંધ કરી? તમને ઊંઘ આવી રહી છે? આના પર સ્નેહા થોડી ગભરાઈ ગઈ.
અને આંખો ખોલતી વખતે કહ્યું, માફ કરશો વિકાસ, બસ આવું જ થયું. પછી તેણીએ પોતાનું મન શાંત કર્યું અને પછી કહ્યું, હવે મને આગળ શીખવો. તેથી વિકાસે ફરીથી તેનો હાથ પકડ્યો, પરંતુ આ વખતે તેનું મન વધુ અનિયંત્રિત થઈ રહ્યું હતું. પછી વિકાસની આંગળીઓ સ્નેહાની આંગળીઓને હળવેથી સ્પર્શી ગઈ અને અજાણતા તેણે પોતાની આંગળીઓ સ્નેહાની આંગળીઓમાં ફસાવી દીધી. ત્યારે પણ સ્નેહા કંઈ બોલી નહીં, પણ તેનો શ્વાસ ઝડપી થઈ રહ્યો હતો. તેથી વિકાસ હવે સ્નેહાની આંગળીઓમાં હરવાશથી આંગળીઓ ફેરવવા લાગ્યો. પછી સ્નેહાની આંખોમાં થોડી ગભરાહટ અને એક અજાણ્યું આકર્ષણ દેખાઈ આવ્યું. તો વિકાસે ધીમે ધીમે સ્નેહાના હાથમાંથી પોતાનો હાથ મુક્ત કરાવી દીધો અને થોડો દૂર ખસેડવા લાગ્યો. પણ સ્નેહા તેની હદ હટાવી રહી હતી અને સાથે વિકાસ પણ એક પુરુષ હતો, તેથી તેની આ ઉંમરને ધ્યાન રાખી તે ખોટું કરી બેઠા. પણ થોડા સમય પછી જ્યારે વિકાસ ભાનમાં આવ્યો ત્યારે તેને ખૂબ શરમ આવી, કારણ કે જે કંઈ બન્યું હતું તેનાથી તેનું મન મૂંઝાઈ ગયું હતું. પછી સ્નેહા શાંતિથી ઊભી થઈ અને કંઈ બોલ્યા વિના રસોડામાં ચાલી ગઈ. પછી તેના હાવભાવ પરથી તો એવું લાગતું હતું કે તે પણ થોડી મૂંઝાઈ ગઈ છે. પછી વિકાસ થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો. પછી તેણે પોતાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો અને કંઈ બોલ્યા વિના તેનું પુસ્તક ત્યાં જ મૂકીને તેના ઘરે ગયો. ઘરે પહોંચતાની સાથે જ તેણે જોયું કે તેની માં કવિતા બાથરૂમમાં કપડાં ધોઈ રહી હતી. પછી નળના પાણીનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. તેથી વિકાસ સીધો તેના બેડરૂમમાં ગયો અને પલંગ પર સૂઈ ગયો. પછી છત પરના પંખા તરફ જોતા તેના વિચારો પણ એ જ રીતે ગોળ ગોળ ફરવા લાગ્યા. પછી તેણે અજાણતા આંખો બંધ કરી અને થોડી વારમાં તે સૂઈ ગયો. પછી થોડાક કલાકો પછી જ્યારે તે જાગ્યો ત્યારે બહાર અંધારું હતું, એટલે કે રાત થઈ ગઈ હતી. પછી સ્નેહાના વિચારો ફરીથી તેના મનમાં ઘૂમવા લાગ્યા. તેથી તે વિચારવા લાગ્યો કે તે હવે મારા વિશે શું વિચારતી હશે. તેને ખરાબ નહીં લાગ્યું હોય ને. પછી વિકાસે જે બન્યું તે માટે પોતાને દોષ આપવા લાગ્યો. જો કે તે પછી પણ સ્નેહાનો માસૂમ ચહેરો અને તેની શાંત આંખો તેની સામે વારંવાર આવી રહી હતી. પછી તેની માં કવિતાનો અવાજ તેના કાનમાં આવ્યો, અરે વિકાસ, જાગ દીકરા, રાત થઈ ગઈ છે, હવે તું કેટલો સમય સૂઈશ? તેની માનો અવાજ સાંભળીને વિકાસ એકાએક ઊભો થયો અને બાજુના રૂમમાં ગયો તો તેની માએ કહ્યું, શું થયું દીકરા, તું આખો દિવસ કેમ સૂતો રહ્યો? કાલે રાત્રે ઊંઘ ન આવી? આ વાત પર વિકાસ હસ્યો અને વિષય ટાળ્યો. હા મમ્મી, હું ગઈકાલે રાત્રે બરાબર સૂઈ શક્યો નહોતો ને, તેથી મને દિવસ દરમિયાન સારી ઊંઘ આવી ગઈ. તો તેની માં કવિતાએ આ અંગે કંઈ કહ્યું નહીં, પણ તેના ચહેરા પર એક પ્રશ્નાર્થ ચિહ્ન ચોક્કસ દેખાતું હતું. પછી આગામી 3 દિવસ સુધી વિકાસ સ્નેહાના ઘરે ગયો નહીં. પછી સ્નેહાએ પણ તેને ફોન કરવાનો પ્રયાસ કર્યો નહીં. પહેલાં જો વિકાસ તેના ઘરે ન જાય તો સ્નેહા હંમેશા તેને અભ્યાસ માટે ફોન કરતી, પણ આ વખતે સ્નેહા ચૂપ હતી. તો આ બધી વાતો વિકાસને ખૂબ જ પરેશાન કરી રહી હતી, કારણ કે તે આખો દિવસ ઘરે સમય વિતાવતો હતો. તો તેની માં કવિતાએ એકવાર પૂછ્યું, શું તું 3 દિવસથી ભણતો નથી? આ પર વિકાસે કોઈક રીતે બહાનું બનાવીને વિષય ટાળ્યો. તેણે કહ્યું, હા મમ્મી, મને થોડો માથાનો દુખાવો થયો હતો. પછી ચોથા દિવસે સવારે વિકાસ તેના ઘરના આંગણામાં છોડને પાણી આપી રહ્યો હતો. તો અજાણતા તેની નજર ઉપરના માળે ગઈ તો સ્નેહા ત્યાં ઊભી હતી. પછી તેની નજર પણ વિકાસ તરફ હતી. પછી વિકાસે તરત જ નજર ફેરવી લીધી. પછી થોડી વાર પછી તેણે ફરી ઉપર જોયું તો સ્નેહા હજુ પણ ત્યાં જ ઊભી હતી, પણ આ વખતે તેની નજર બીજે ક્યાંક હતી. બસ ત્યારે કવિતા બહાર આવી અને તેનું ધ્યાન સ્નેહા તરફ ગયું. તો તેણે કહ્યું, શું વાત છે દીકરી, તે 3 દિવસથી ભણવાનું બંધ કરી દીધું છે? કોઈ વાંધો નથી ને? આ સાંભળીને સ્નેહા થોડી શરમાઈ ગઈ અને હસતા હસતા બોલી, ના ના કાકી, પરીક્ષા નજીક છે ને, ગમે તેમ અભ્યાસ તો ચાલુ જ છે. પણ વિકાસે કહ્યું હતું કે તેને માથાનો દુખાવો હતો, તેથી તે આવ્યો નહીં. તો કવિતાએ વિકાસ તરફ જોઈને પૂછ્યું,
શું વાત છે? તને શું થયું? તે મને કંઈ કેમ કહ્યું નહીં? પછી વિકાસ ઝડપથી જવાબ આપ્યો, હા મમ્મી, મને હમણાં જ થોડું માથું દુખતું હતું. મેં તને પણ કહ્યું હતું. કદાચ તું ભૂલી ગઈ છે, પણ હવે બધું ઠીક છે. પછી વિકાસના આ વાતથી કવિતા ચૂપ થઈ ગઈ. પછી વિકાસે ફરી એકવાર સ્નેહા તરફ જોયું અને કહ્યું કે હું આજે અભ્યાસ માટે આવીશ. આ સાંભળીને સ્નેહાએ ધીમેથી કહ્યું, ઠીક છે. પછી થોડી વાર પછી વિકાસે પોતાનું પુસ્તક કાઢવા માટે કબાટ ખોલ્યો તો તેને યાદ આવ્યું કે તેનું પુસ્તક તો સ્નેહા પાસે જ રહી ગયું છે. તેથી તેણે જાણી જોઈને એક જૂનું અર્થહીન પુસ્તક ઉપાડ્યું અને સ્નેહાના ઘરે જવા માટે સીડીઓ ચડી ગયો. ત્યારે પણ સ્નેહા પલંગ પર બેસીને રાબેતા મુજબ અભ્યાસ જ કરી રહી હતી. પછી વિકાસ કંઈ બોલ્યા વિના સીધો ખુરશી પર ગયો અને બેસી ગયો અને પુસ્તક ખોલીને વાંચવાનો પ્રયાસ કર્યો. પણ હવે તેનું મન પુસ્તકમાં નહીં પણ બીજી બાબતોમાં ફસાઈ ગયું હતું. પછી થોડી વાર પછી તેની ધીરજ ખૂટી ગઈ. તેથી તેણે સ્નેહા તરફ જોઈ અને કહ્યું, સ્નેહાદી, અને પછી ચૂપ થઈ ગયો. પછી સ્નેહા અભ્યાસમાં મગન હતી. તેથી વિકાસે ફરીથી સ્નેહાને અવાજ કર્યો તો સ્નેહાએ તેની તરફ જોયું અને કહ્યું, અરે મને કે શું થયું? તો વિકાસ તેણે થોડી મૂંઝવણમાં કહ્યું, તે દિવસે જે બન્યું તેના માટે મને દુઃખ છે. આ પર સ્નેહાએ ગાલ પર સ્મિત દબાવતા કહ્યું, ઓ ઠીક છે વિકાસ, તું આ વાતને આટલી હદ સુધી ના લે. જે થયું તે ભૂલી જા અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર. પછી સ્નેહાની સમજણ જોઈને વિકાસને ખૂબ જ રાહત થઈ. આ સાથે વિકાસનો સ્નેહા પ્રત્યેનો આદર પણ વધ્યો. પછી તેણે શાંતિથી અભ્યાસ શરૂ કર્યો. થોડી વાર પછી સ્નેહાએ ફરીથી કહ્યું, વિકાસ, આવતા અઠવાડિયે આપણી પરીક્ષા છે. તેથી હવે ફક્ત અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર. આ વખતે આપણે પાસ થવું જ પડશે. પછી વિકાસે માથું હલાવ્યું અને કહ્યું, આ પછી બંને સંપૂર્ણ એકાગ્રતાથી અભ્યાસ શરૂ કર્યો. પછી સ્નેહાએ વિકાસને ઘણી નવી નવી વસ્તુઓ શીખવી અને તેની પરીક્ષાની તૈયારી વધુ મજબૂત બનાવી. તે હંમેશા વિકાસને પ્રોત્સાહન આપતી અને પ્રેરણા આપતી. પછી સ્નેહાની મદદથી વિકાસ ખૂબ સારું અનુભવી રહ્યો હતો. પરંતુ તેના મનમાં કોઈ ખૂણામાં સ્નેહા માટે કંઈક અલગ જ લાગણી પણ વિકસી રહી હતી. કારણ કે હવે તે તેને ખૂબ પસંદ કરવા લાગ્યો હતો. તેથી તેના દરેક શબ્દ, દરેક હાવભાવ તેને આકર્ષિત કરી રહ્યા હતા. જોકે પરીક્ષા માટે ફક્ત 7 દિવસ બાકી હતા. એક દિવસ વિકાસ સ્નેહા પાસે ભણવા ગયો અને તેની પોતાની સાથે ગુલાબ લઈ ગયો. અભ્યાસ દરમિયાન વિકાસ ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો અને સ્નેહાને ગુલાબ આપવું કે નહીં તે મૂંઝવણમાં હતો. અંતે તે હિંમત ભેગી કરીને સ્નેહા પાસે ગયો. પછી તેણે તેના હાથનું ગુલાબ તેની સામે મૂક્યું. સ્નેહા તે સમયે નીચે જોઈને અભ્યાસ કરી રહી હતી. પરંતુ અચાનક જ્યારે તેણે વિકાસના હાથમાં ફૂલ જોયું અને પછી તેની તરફ જોયું ત્યારે તેના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું જે તેના ગાલ પર ફેલાઈ ગયું. તે સ્મિત તેના ચહેરાને વધુ સુંદર બનાવી દીધું. પછી સ્નેહાએ ધીમેથી કહ્યું, આ શું છે? વિકાસે કહ્યું, આ ફૂલ તમારા માટે છે. સ્નેહાએ નિર્દોષતાથી હસીને કહ્યું, આભાર વિકાસ, અને પછી તેના હાથમાંથી ફૂલ લીધું. તે ક્ષણે વિકાસનું મન હળવું થઈ ગયું કારણ કે તેને એક વિચિત્ર રાહત મળી. કારણ કે સ્નેહાએ ગુલાબ લીધું હતું અને તેનું મનોબળ વધાર્યું હતું. તો તેણે હિંમત ભેગી કરીને કહ્યું, સ્નેહા, હું તારાથી નાનો છું પણ હું તને સાચું કહું છું, મને તું ખૂબ ગમે છે. સ્નેહાએ થોડો વાર વિચાર કર્યો અને પછી શાંત સ્વરે કહ્યું, વિકાસ, મને પણ તમે પસંદ છો. આ સાંભળીને વિકાસનું હૃદય ખુશીથી ઉછળી પડ્યું. પછી તેને લાગ્યું કે તે હવામાં ઉડતો હોય. પણ પછી અચાનક સ્નેહા ગંભીર થઈ ગઈ અને કહ્યું, વિકાસ, હમણાં આપણે આ બાબતો કરતાં આપણી પરીક્ષાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને અભ્યાસ પૂર્ણ કર્યા પછી આપણે આ વિશે વાત કરીશું. આના પર વિકાસે માથું હલાવ્યું અને કહ્યું, હા, તો બિલકુલ સાચી છે. આ પછી બંને વધુ મહેનત કરીને અભ્યાસ કર્યો. પછી તેમના પરીક્ષાના દિવસો આવ્યા. તેઓએ પરીક્ષા આપી અને બંને સારા માર્ક સાથે પાસ પણ થયા. પછી તેમની મહેનત રંગ લાવી
અને બંનેએ ઈચ્છિત નોકરી મેળવી. પછી થોડા દિવસો પછી બંનેના ઘરે જોઈનિંગ લેટર આવ્યા. પછી પોસ્ટમેન બંનેના પત્રો એકસાથે લાવ્યો. પછી વિકાસ અને તેની માં કવિતા ખૂબ ખુશ થયા. તે જ સમયે સ્નેહાનો જોઈનિંગ લેટર પણ તેના ઘરે પહોંચી ગયો. થોડીવાર પછી સ્નેહા, તેની માં મમતા અને પિતા દામોદર નીચે આવ્યા. પછી સ્નેહાના હાથમાં તેનો જોઈનિંગ લેટર હતો. પછી વિકાસની માં કવિતાએ કહ્યું, વિકાસ દીકરા, સ્નેહા દીદીનો આભાર માનો, કારણ કે તેના કારણે જ તું આ પરીક્ષા પાસ કરી શક્યો. નહીતર હું સારી રીતે જાણું છું કે તું કેવો છોકરો છે. આટલું કહીને તે વિકાસ તરફ જોઈને હસવા લાગી. પછી સ્નેહાની માતા મમતાએ હસતા હસતા કહ્યું, અરે બહેન, આ દીદી તમે શું લગાવી રહ્યા છો? સ્નેહા તેની દીદી નથી. આ સાંભળીને વિકાસ થોડો આશ્ચર્યચકિત થયો અને કહ્યું, તો પછી આ કોણ છે? તો સ્નેહાની માં અને વિકાસની માં બંને એકસાથે હસવા લાગ્યા. પછી વિકાસની માં કવિતાએ શાંત સ્વરે કહ્યું, બધું ફાઇનલ થઈ ગયું છે દીકરા. આ સાંભળીને વિકાસ વધુ મૂંઝવણમાં પડી ગયો અને કહ્યું, શું ફાઇનલ થઈ ગયું છે મમ્મી? પછી સ્નેહા પણ આ બધું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. હવે વિકાસ સમજી શક્યો નહીં કે તેની માં શું કહી રહી છે. તેથી વિકાસે સ્નેહાના પિતા દામોદરજીને પૂછ્યું કે કાકા, માં અને કાકી શું કહી રહ્યા છે? મને કંઈ સમજાતું નથી, તમે મને કહો. આના પર સ્નેહાના પિતાએ કહ્યું, દીકરા, હું પણ કંઈ સમજી શકતો નથી, તો હું તને શું કહું? ત્યારે વિકાસની માં કવિતાએ હસતા હસતા કહ્યું, ભાઈજી, તમારી દીકરી સ્નેહા અમારા ઘરની ભાવિ વહુ છે અને વિકાસ તેનો ભાવિ પતિ છે, તો તે તેને દીદી કેમ કહેશે? આ સાંભળીને વિકાસનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તે નીચે જોવા લાગ્યો અને સ્નેહા શરમાઈને ઘરની બહાર દોડી ગઈ. પછી સ્નેહાના પિતાએ કહ્યું, તો તેથી તમે બંને હસી રહ્યા છો? આ સાંભળીને બધા હસવા લાગ્યા. પછી વિકાસની માં કવિતાએ સ્નેહાને બૂમ પાડી, અરે સ્નેહા દીકરી, ના જા, પાછી આવી જા. આ સાંભળીને સ્નેહા પાછી ફરી અને વિકાસની માં કવિતાએ કહ્યું, દીકરી, તારી માં અને હું બધું જાણીએ છીએ કે તારા બંનેના હૃદયમાં એકબીજા માટે શું છે. અમે તો આ પહેલેથી જ સમજી ગયા હતા, પણ અમે ફક્ત તમારી પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા અને હવે તમે બંને સારા માર્ક સાથે પાસ થયા છો અને હવે અમે ટૂંક સમયમાં તમારા લગ્ન કરવાના છીએ. તો મિત્રો, આ રીતે વિકાસ અને સ્નેહાની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ અને પછી તેમનો પ્રેમ લગ્નના મુકામ પર પહોંચ્યો. તો મિત્રો, મને આશા છે કે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હશે. જો તમને આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો.